સીતારામ બધાને સાંજના વાગ્યા છે રોંઢાના 4 વાગ્યા. તડકો આવે સાંજનો માથા ઉપર, પાણી અઢળક છાંટ્યું શેરીની અંદર. તોય બાઈએ મને તડકામાં બેહાડી કે મારે અંદર નથી બેસવું. આ પગ નથી ધકતા, પાણીના અહીંયા બે ઢગલા કર્યા પાના પગ પાસે 4-5 વખત પાણી. આ પગ ધકતા નથી તમારા? હા હા હું આ પછી ઊનવા થઈ જાય, આ સમજે નહીં, માને નહીં આપણા બાપનો જરાય. અને નાનું બાળક જીદીલું વાહું જીદીલું નાનકડું બાળક હોય ને એવી જીદ કેને રાખે. પાછા પોતે તો ન બેહે, આપને બેહાડે. એટલે વૈયા જાય રોડ ઉપર, કોદરા ઉપાડવા માંડે, ગાયું મારવા થોડે, હાલી ન હગે ડગુક ડુગુક કરતા. નાનું નાનું છોકરું હોય ને તો તમે બે ઢીકા મારીને બેહાડી દો, ઘરમાં કરી જા, અને બેહાડાય નહીં, રોવા માંડે. ઢબુડી ભાઈ જો આવા કરે રાખે. એની પાસે બેહો ને એટલે વાલ કરે રાખે, રમતું કરે રાખે. એટલે એની પાસે જોઈએ એક માણા. સવારે સ્કૂલે ગઈ હતી તો લાવ લોક કરી જાઓ, પછી બિચારા જીવ તો બરે મારો, પણ લોક ન કરું ને, જાળી ખુલ્લી અડધી રાખું, અહીંયા લોક કરું. એટલે માણાને ખુરશી રાખી ને માણાને જોઈ રાખે ને એની સેટી રોડ ઉપર જ આવે, એટલે અહીંયા બેઠા હોય તો એ બધું દેખાય. માણા આવતા જતા હોય ત્યારે ભરોસો માણસને ન કરાય ને ઢોરને ન કરાય, કારણ કે બા એકલા હોય. ઓલી ચાપડી એમ તો કોઈને ઘરમાં અમારી ગરબા ન ગઈ ફાડી ગઈ, એમાં કુતરી રાખી ને એમ કારણ જ એ છે, ઘરમાં ના કરવા દે. અત્યારે ભરોસાને લાયક નથી, કારણ કે માણસ ડોહલા એકલા ઘરે હોય તો સારું નહીં. કેવો હું તો એને ત્યાં ટાઢું લાગે ને, પાણી છાંટ્યું ને, પાણી છાંટ્યું 3 ડોલ જેટલું બારોબાર, પણ તરત સુકાઈ જાય. હું આવી ગરમીનું પાણી ગમે નળી પહોંચતી નથી. નળી પહોંચે ને તો એને ગરમી થાય ને બા, નળી થોડીક ટૂંકી પડે. ઘરને નળથી અહીંયા બહાર રોડ ઉપર આવતા છે ને થોડીક જ ટૂંકી પડે છે, એટલે ડોલ ભરવી પડે. આ ઉંમર બહુ પ્રભાવ પડે ઉંમરનો. તો બાને સારું છે, અમારા સામે કુંભારના એક માજી છે, છેલ્લા લગભગ 15-16 વર્ષથી આ પેરેલાઇઝ છે. એક વખત મારા વિડીયામાં મેં લીધા હતા, હું ગઈ હતી એની બાજુમાં બેહવા. રાયડું નાખે બિચારા બારીએથી, આમે દેખાય ને આ વાવ, પોતે તો હાલી ના શકે. 15 વર્ષથી આમને પોતાનું જીવન પસાર કરે. અમારા બાને એટલી સારું છે કે હાલી ચાલી હગે, એ જ બીક છે કે આ ડગુક ડગુક હાલે ને કે ગાયું બાયું મારે ને તો ધ્યાન રાખવું પડે. ને અમારે તો શેરીની અંદર ખુલ્લો એક પ્લોટ પડ્યો છે ને, તો નોનસ્ટોપ ગાયું ને બધું આવે જ રાખે. સીતારામ સીતારામ મને મારે સીતારામ બોલો તો. સીતારામ 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 સીતારામ. આ છે ને મને કીધા થયા છે, મારે પાછળ પડી ગયા છે. આપણે કેટલી વખત સમજાવીએ ને, માણસ હોય ને એક વખત કહેવાય કે અમારી અંદર, અમારી જ્ઞાતિમાં મેરમાં આ પેલે 5-5 તોલાના કાનમાં પહેરે ને, અમારા કાન મજબૂત હોય, તૂટે નહીં, એટલે આ અમારા ટ્રેડિશનલ છે, વેઘલા કહેવાય આને. આ જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી હા ઉતારાય નહીં, તો ઉતારી જ લ્યો ભાઈ. હવે ન ઉતારાય, અમારે દીકરાઓની ઇજ્જત ને આબરૂ એની અંદર હમાયેલી હોય. નહીંતર કીએ કે દીકરાઓ એના વેઠલાઈ ડોહીને કાનમાં રહેવા નથી દીધા. પણ આને કોણ સમજાવે? એકને એક વાત લઈને ઊભી છે ને આ બા કાઢવાય ન દે ને, એના કાન મજબૂત છે. આ છેલ્લા 70 વર્ષથી આ બા પહેરે છે વેઠલા. આ બીજી જોડી બાઈએ તોડ્યા, એટલે આવા જ બનાવીને પહેરવાના. આ ટ્રેડિશનલ છે, ઢારવાનું કાપડું ઓઢણું હોય ને એટલે વેઠલા પહેરવાના હોય. આપણી જેમ હાડી ડ્રેસ પહેરતા હોય તો બુટીક નાની કડી કે પહેરે તો હાલે. અત્યારથી જ બાઈએ 5 વખત નાહી લીધું, ગરમી થાય ને. સીતારામ 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 સીતારામ. રામ લક્ષ્મણ જાનકી. રામ લક્ષ્મણ જાન જય બોલો હનુમાન. હા
પાછું કોક નીકળે ને એટલે બાનું ત્યાં ત્યાં વીજ થઈ જાય આમ જ બે રાખે કોણ ગયું કોણ આવ્યું સીસીટીવી કેમેરો થઈ હાઈવે રોડનું મકાન છે ને રોડ ઉપર જ કોર્નર પીસ છે અમારું મકાન એટલે બાને આવે જાય કોણ આવે બોલાવતું જાય બાને ત્યાં અહીંયા જાય રાખે એટલે બાને રોડ ઉપર ગમે સવારમાં તો બિચારા કેદ થયા હોય હમણાં મારે વળી થોડાક દિવસ સ્કૂલે 2-3 દિવસથી હું જાઉં છું ખુલી ગઈ અમારે જવાનું વિદ્યાર્થી નથી આવતા એને ગમે ને આપણે તો એસીયુ ચાલુ કરીએ ને પંખા ચાલુ કરીએ ને આ ચાલુ કરીએ ને કુલરું ચાલુ કરીએ ને બિચારા ઢોર ગાય ભેહું કૂતરા બિચારા શું કરતા હોય એમને આમ ટાઢું ક્યાંક પાણી છાંટીએ ત્યાં રખડતા હોય એટલા માનવ દેહની અંદર અનુભવ દેહ છે બધું સુખ આપણે મેળવી શકીએ એટલે પાછો ભગવાન માનવ દેહ આવે એવા કાર્ય કરીએ બાને આવે છે બગા આવજો સીતારામ સીતારામ સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે પરંતુ જીવનમાં તેણે કેટલા અંધારા જોયા તેનાથી કોઈને કાંઈ મતલબ હોતો નથી મિત્રો અહીં કહેવાનો મતલબ એવો છે કે જગતની અંદર કોઈ પણ માણસે અનેરું સાહસ કર્યું હોય અનેરી સિદ્ધિ મેળવી હોય અથવા તો જીવનની અંદર ખૂબ જ આગળ વધ્યા હોય એ સીધી જ લોકોને દેખાય છે અને જ્યારે એને અભિવાદિત કરવામાં આવે અથવા તો એને પ્રોત્સાહિત કરવામાં આવે અને પુરસ્કાર આપવામાં આવે ત્યારે બધા જે છે એ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠવે છે આખા માહોલને પરંતુ એ માણસે એના જીવનની અંદર કેટલા બધા પ્રયત્નો કરી અને આ સફળતા મેળવી છે એનાથી લોકોને કોઈ જ લેવા દેવા કે મહત્ત્વ હોતું નથી એટલે આપણે આપણા જીવનની અંદર સફળ બનવું હોય તો એકલા જ રહેવું પડશે એકલા જ પ્રયત્ન કરવા પડશે કારણ કે લોકોને તમારી સફળતાથી મહત્ત્વ છે તમારા પ્રયત્ન કેવા અને કયા પ્રકારના છે એનાથી લોકોને કોઈ જ પ્રકારની લેવા દેવા નથી ઘણા બધા લોકો એવા હોય છે કે નાના અમથા પ્રયત્ન કરી અને એને મૂકી દેતા હોય છે અને આમાં સફળતા નહીં મળે એવું વિચારી લેતા હોય છે વિદ્યાર્થી જ્યારે વાંચવા બેસે એક પ્રશ્ન કરે અને પછી એ પ્રશ્ન ના આવડે કંટાળો ચડે એટલે બીજો વિષય લઈએ ના આવડે એટલે ત્રીજો વિષય લઈએ પરંતુ જો એમ એક કરતાં બધા જ વિષયને છોડી દેશે તો આ વિદ્યાર્થી પોતાના જીવનની અંદર ભણતરની બાબતમાં આગળ વધી નહીં શકે એ ચોક્કસ બાબત છે પરંતુ એનો અર્થ એવો નથી કે ભણતરની બાબતમાં જે વિદ્યાર્થી નબળો છે એ દરેક બાબતની અંદર નબળો જ હશે એને ઈશ્વરે કંઈક ને કંઈક ક્ષમતા આપેલી જ હશે તો એને સમજી લેવાનું છે કે આપણને ભણવામાં ટપ્પો પડતો નથી તો હવે આપણે એક નવું લક્ષ્ય મેળવવાનું છે અને એને રસ અને અભિરુચિનો બાબત શોધવાનો છે જ્યારે એને ખબર પડી જશે કે મારી રસ અથવા તો અભિરુચિ આની અંદર છે અને એની અંદર એનો 100% આપશે ત્યારે એ એકદમ સક્ષમ બનશે અને એ કાર્યની અંદર સફળતા મેળવશે વર્ગખંડની અંદર 65, 70, 50, 40 આટલી સંખ્યાઓ હોય છે હવે આ સંખ્યાઓની અંદર બધા જ વિદ્યાર્થીઓ જે છે એ અવ્વલ નંબર ઉપર આવશે અને દરેક વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબ મળશે અથવા તો દરેક વિદ્યાર્થીઓ જે છે એ આઈએએસ કે આઈપીએસ અધિકારી બનશે અથવા તો ડૉક્ટર ઇન્જિનિયર કે શિક્ષક કે પ્રોફેસર કાંઈ પણ બનશે આવું હોતું નથી જો બધા જ આવું કરશે તો આ જગતની અંદર કામ કોણ કરશે કારીગરી એ કોણ કરશે કારીગરો કોણ બનશે કારખાનાઓ કોણ ચલાવશે દુકાનો કોણ ચલાવશે શાકભાજીનો વ્યવસાય કોણ કરશે ખેડૂત અથવા તો કોઈ પણ નાના મોટા વ્યવસાયો જે છે એ કોણ સંભાળશે એટલા માટે થઈ અને નાસીપાસ થયા વિના આપણે આપણી સિદ્ધિને વળગી રહેવાનું છે આપણા કાર્યને વળગી રહેવાનું છે ભણતરની અંદર રસ નથી તો વધારે એની અંદર પ્રયત્ન આપને લાગે કે નાના આપણે કરી શકશું તો આગળ વધીએ અન્યથા આપણને ખબર જ છે કે ભણવાની અંદર આપણું કાંઈ જ થઈ શકે એમ નથી તો આપણે એ રસ્તો બદલી નાખવો જોઈએ અને બીજો રસ્તો તરત જ પકડી લેવો જોઈએ કે જેથી કરી અને આપણને એમાં સફળતા મળે તમે હિલ સ્ટેશનોની અંદર ઘણી બધી એવી દીકરીઓ પણ છે તમે આપણા અમુક રાજ્યોની અંદર જુઓ કે બહેનો પણ ટ્રકો ચલાવે છે
વિદેશોની અંદર પણ ચલાવે છે, આપણા દેશની અંદર પણ ચલાવે છે અને ઘણું બધું બસો ચલાવે છે, ટ્રકો ચલાવે છે, ટ્રેન ચલાવે છે. એવું નથી કે પુરુષો જ કરી શકે અથવા તો અમુક કામ સ્ત્રીઓ જ કરી શકે. અત્યારે પુરુષોના કામ સ્ત્રીઓય કરે છે અને સ્ત્રીઓના કામ પુરુષોય કરે છે. મોટા મોટા કૂક છે પુરુષો, તો કોઈ પણ કામ કોઈના માટે પર્સનલ કે ફિક્સ હોતું નથી. દરેક કાર્યની અંદર એને રસ અને અભિરુચિ હોય તો એ એની અંદર આગળ વધી જ શકે છે. એટલે આપણે આપણી રસ અને અભિરુચિ જોઈ લેવાના અને ત્યાર પછી જીવનની અંદર આગળ વધવાનું કે ખરેખર મને સફળતા કેમાં મળશે, હું કેમાં હોશિયાર છું, અથવા તો મારી રસ અને અભિરુચિ કઈ છે. તો જીવનની અંદર આપણે દુઃખી કોઈ દિવસ થાય નહીં. આપણા ભારત અને ખાસ કરીને ગુજરાતીઓનું શું છે કે જ્યારે દીકરી દીકરાનું માગવું હોય અને દીકરાને કહેવામાં આવે કે નોકરી નહીં મળે તો તને છોકરી કોણ આપશે, સારી છોકરી જોતી હોય તો ભણવું જરૂરી છે, વાસ્તવિકતા છે. પરંતુ એવું જરૂરી નથી. 15,000ની કે 20,000ની નોકરી કરનાર ને છોકરી આપવી એના કરતાં જે લોકો વ્યવસાય કરે છે ને એ મહિને લાખે કમાય અને 5 લાખે કમાય છે. જરૂરી નથી કે નોકરી કરતો હોય એ જ સુખ્યો હોય. એને તો બાંધેલો પગાર છે. 21,000 20,000 પગાર હશે તો 20,000ની માથે 100 એને મળવાના નથી. અને કરીને ન કરીને એ નોકરી હું નોકરી કરું છું એટલે મને ખબર છે. પરંતુ આપણો ખુદનો વ્યવસાય હોય અને આપણે એની સાથે જોડાઈ ગયા હોય અને એની અંદર આપણી રસ અને અભિરુચિ હોય તો અઢળક કમાય છે. આ ઉદાહરણ છે ને હું એટલા માટે તમને આપું છું કે મારી જે સિસ્ટર છે વચલા બેનનો દીકરો એ કારણ કે હું લગભગ જે તમને ઉદાહરણ આપતી હોય ને એ ખાસ મેં જોયેલા હોય અને મારી સાથે એ જોડાયેલા વ્યક્તિઓ હોય અથવા તો ખુદ મારા હોય. તો એ છોકરો એનો જે છે એ ભણવામાં એને એટલી બધી રસ અને અભિરુચિ નહોતી. મેં બહુ પ્રયત્ન કર્યા કે 10 સુધી પહોંચી જાય, 12 સુધી પહોંચી જાય તો વાંધો નહીં. પરંતુ જેને ભણવામાં રસ જ નથી એને તમે 10મું ધોરણ પાસ કઈ રીતે કરાવી શકો? એટલે એ 8મા ધોરણથી જ ભણતો ઉઠી ગયો. એણે થોડુંક આડાઅવળું કાર્ય કર્યું ને એની મમ્મીને એમ કે થોડોક ઢહેડો કરાવું તો પાછો ભણવા બેસી જાય ને આવું ને આમ ને. પરંતુ એને એમાં રસ નહોતો એટલે એણે જે મોટર રિવાઇડિંગ હોય બાંધવાનું કામ શરૂ કર્યું. અત્યારે તમે માનશો કે મોટો કારીગર છે અને મહિનાના 2.5 થી 3 લાખ રૂપિયા કમાય છે. વિચારો કઈ પોસ્ટ આપને આટલો પગાર આપે. ત્યારે આપણને મને એટલે આજે કહેવાનું મન થયું કે એવું જરૂરી નથી કે તમે ભણેલા હોય તો જ તમે સારું કમાઈ શકો, પરંતુ તમારી પાસે સારી કારીગરાઈ હોય તો પણ તમે સારું કાર્ય કરી શકો. એટલે તમારી એક જે સિદ્ધિ છે ને એને તમે મહત્વાકાંક્ષી બનાવી અને એની અંદર સફળ થાવ એ જ આજનો મારો વિચાર છે. જો તમને પણ ગમે હોય તો કમેન્ટ બોક્સ